જે રીતે અહીંયા આવીને જે એક એનર્જી જે છે, જે વાઇફ છે એ આખી એક ડિફરન્ટ છે. અને અહીંયા જે નગર બનાવ્યું છે, અહીંયા જે રીતે લોકો આવ્યા છે, જે રીતે લોકોની સેવા થાય છે, એ જોઈને બહુ જ ખુશી થઈ. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિરે આવો ને. મારું નામ છે જીગરદાન ગઢવી અને હું પ્લેબેક સિંગર છું, હું ફોક સિંગર છું. પહેલાં તો હું ખૂબ અભિભૂત થઈ ગયો અંદર. પહેલાં જ્યારે એન્ટર થયો ત્યાં જ જોતાં આશ્ચર્ય એટલું બધું થયું કે આટલું મોટું આયોજન અને આટલું ભવ્ય આયોજન, અને એ તમામ આયોજનમાં સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું છે. જાણીને એટલો બધો આનંદ થયો. બધું આ ઇમ્પોસિબલ વાત છે આખી પહેલાં તો, પણ એ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ સિવાય આ પોસિબલ થાય એવું મને ન લાગ્યું. આજે વિશેષ આનંદ એટલા માટે છે કે આપણે અહીં આવીએ ત્યારે આપણને એક એવો અનેરો આનંદ ઊભો થાય. બધું જ આપણા દુઃખો અહીંથી આપણા જતા રહ્યા અને આપણને એમ લાગે કે પ્રમુખ સ્વામી મહારાજનો જ્યારે એમના સ્ટેચ્યુ એમનું જોઈએ ત્યારે જીવંત પ્રમુખ સ્વામી મહારાજ હોય એવું સ્ટેચ્યુ એમના બનેલા છે. અને એ જ પ્રેરણા આપે કે જેનાથી અમારા જેવા અનેક રાજકીય માણસો હોય, જેને નાના મોટા પ્રશ્નો હોય, એનું જીવન પણ સુધરી જતું હોય છે. कि प्राचीन श्रेष्ठतम मूल्यों का परिलक्षण भी दिखेगा, सेवा का समर्पण भी दिखेगा और आधुनिक विज्ञान का उसके साथ समायोजन भी दिखेगा. मैं सुधांशु त्रिवेदी, राज्यसभा सांसद और भारतीय जनता पार्टी का राष्ट्रीय प्रवक्ता हूँ. प्रमुख स्वामी महाराज जी के शताब्दी समारोह के अवसर पर जब मैं यहाँ आया और इस पूरे परिसर का भ्रमण किया तो मुझे अलग प्रकार की अनुभूति हुई. मिस्ट्री सॉल्व कर पाएंगे या नहीं जो सवाल था, मैं ये बोलता हूँ, मैं ये मानता हूँ कि हम एक खजान के ऊपर बैठे हुए हैं. माय नेम इज़ विशाल गुप्ता. आई एम अ फैकल्टी इन द ऑर्गेनाइजेशन बिहेवियर एरिया एट IIM अहमदाबाद. ये एक जीता जागता उदाहरण है और इस शहर को कोई देख के ये कह नहीं सकता है कि ये एक बंजर ज़मीन थी. 6 महीने पहले यहाँ पे कुछ भी नहीं था. कि आप लोगों ने हम लोगों के सामने एक इतना बड़ा केस स्टडी બના કે રખ દિયા હે. આ ઇનિંગ અહીંયા રમીશ તે બધા યાદ રાખશે. હજુ સુધી બધા જેટલી વાર મળે છે તે એ ઇનિંગની યાદ જરૂર અપાવે છે જે પ્રમુખ સ્વામી મહારાજે કીધી હતી. ખાસા વર્ષોથી સ્વામી બાપાના આશીર્વાદ લીધેલા છે. 2-3 વાર મળેલો છું. જ્યારે ફર્સ્ટ ટાઈમ ટૂર પર ગયો હતો 2002માં, ત્યારે હું પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં મળ્યો હતો. એવું કહી શકાય કે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ હતા અમારા ઉપર કે જેનાથી અમે જીતી શક્યા. ઘણા ટાઈમથી એ માળા હજુ પણ અમે 2-3 ઘર બદલ્યા છે, પણ એ માળા હજુ ઘરના મંદિરમાં છે જ. વેરી નોસ્ટાલ્જિક. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો તો મને યાદ છે, પણ ત્યાં ઘણા બધાએ કીધું હતું કે અત્યારે ખાલી ટેસ્ટ ટીમમાં છે, વન ડે ટીમમાં આવી જાય એવું તમે આશીર્વાદ આપજો. આઈ થિંક બીજા જ દિવસે હું સુરત ગયો હતો રમવા માટે, અને એ દિવસે રણજી ટ્રોફી મેચ રમવા ગયો હતો, અને રાત્રે જ મને કોલ આવ્યો કે તારે વન ડે રમવા જવાનું છે. જે તેજ દેખાય એમના ફેસ પર, મને નથી લાગતું કે મારી લાઈફમાં મેં કોઈના પણ ચહેરા પર એટલું બધું તેજ જે પ્રમુખ સ્વામી મહારાજ પર હતું એ કોઈના ચહેરા પર જોયું હોય. હું મારી જાતને બહુ ખુશ નથી માનું કે મને આજે મહંત સ્વામી મહારાજનો પણ આશીર્વાદ લેવાનો મોકો મળ્યો. 90માં હું રાજ્ય સરકારનો હોમ મિનિસ્ટર રહ્યો, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર રહ્યો. ત્યારથી બાપા સાથેના વિશેષ પિતા તુલ્ય સંબંધો મારા રહેલા છે. એકમાત્ર BAPS સંસ્થા એવી છે કે જે પ્રમુખ સ્વામી મહારાજ હોય, યોગી મહારાજ હોય, અત્યારે મહંત સ્વામી હોય, એમના આશીર્વાદથી દેશમાં અને વિશ્વમાં લાખો ને કરોડો હરિભક્તો છે. અમેરિકા હોય, લંડન હોય, બીજા દેશોમાંથી પોતાની નોકરી છોડીને, પોતાનો વ્યવસાય છોડીને આ મહોત્સવ સારામાં સારી રીતના ઉજવાય અને એમના પોતાના જે અનુભવો હતા, એમની જે આવડત હતી, એ આવડતનો લાભ આ અદ્યતન નગરી બની રહે એમાં મોટી સંખ્યામાં BAPS સંસ્થા સાથે સંકળાયેલા, સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા હરિભક્તોનું મોટું યોગદાન છે. હરિભક્તોને હું સલામ કરું છું. એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. अहंकार शून्य होकर अपरिमित शक्ति रखते हुए सदैव समाज के लिए लगे रहना, यह आदर्श पूज्य स्वामी जी ने स्थापित किया और वह आदर्श आज गांव से, नगर से, राज्य से, राष्ट्र से अंतर्राष्ट्रीय स्तर तक स्थापित हो रहा है. मुझे विश्व में अन्य देशों में भी जाने का अवसर मिला तो मैंने देखा कि इस संस्थान ने किस प्रकार का कार्य वृहद स्तर पर किया है, अर्थात इन श्रेष्ठतम मानवीय मूल्यों को किस प्रकार से भारत के साथ साथ अंतर्राष्ट्रीय स्तर पर भी स्थापित किया. तो कहीं न कहीं ये संपूर्ण भारतीय संस्कृति के श्रेष्ठ मूल्यों का संवाहक अंतर्राष्ट्रीय स्तर पर भी
बनने का कार्य किया है, तो संपूर्ण भारतीय समाज को की चेतना को करवट लेते हुए हम यहाँ देख सकते हैं। आज के मैनेजमेंट में एक बहुत बड़ा वर्ड है जिसको हम एम्पैथी बोलते हैं, और दूसरा एक वर्ड है जिसको हम कंपैशन बोलते हैं। ये दो चीज़ें हम मैनेजमेंट में पढ़ाते हैं, और वो मैं देखता हूँ यहाँ पे जमीनी रूप में कैसे कण कण में बसी हुई है। देखिए, हम लोग मैनेजमेंट में एक चीज़ पढ़ाते हैं, सक्सेशन प्लानिंग। आज देखिए, हम जब अपने ऑर्गेनाइजेशन और कॉर्पोरेट्स के बारे में बात करते हैं तो सबसे बड़ी दिक्कत क्या है? लीडर बदल जाता है तो विजन बदल जाता है, लीडर बदल जाता है तो ऑर्गेनाइजेशन की दिशा बदल जाती है कि भाई उस लीडर ने ये बोला था, नहीं मैं तो दूसरा लीडर हूँ, मैं इसको उल्टे डायरेक्शन में लेके जाऊंगा किसी और दिशा में। मगर यहाँ पे हम क्या देखते हैं कि वो जो दूसरे लीडर हैं, जो महंत स्वामी जी महाराज हैं, वो अपने लीडर के प्रति इतना समर्पित हैं कि वो दिशा क्या, वो तो उनका जो विजन है वो उसको 10 गुना बना के उन्होंने खड़ा कर दिया। ये एक शक्ति है। 80,000 लोगों को संगठित करके काम करने में अच्छों के पसीने छूट जाते हैं कि भाई हम काम कैसे लेंगे। तो ना तो परफॉर्मेंस मैनेजमेंट है, ना कॉम्पेंसेशन है, और उसका जो गूढ़ रहस्य है वो है सेवा भाव। हम अंग्रेजी में इसको मैनेजमेंट में पढ़ाते हैं सर्विस ओरिएंटेशन। जहाँ पे वो सर्विस ओरिएंटेशन या वो सेवा भाव आ जाता है, वहाँ पे क्वालिटी तो अपने आप आ जाती है, क्योंकि वो काम जो मैं कर रहा हूँ वो ईश्वर को समर्पित है, वो समाज को समर्पित है। मैं इसको अगर एक लाइन में अगर बोलना चाहूँ तो मैं उसको बोलूँगा, ये लिमिटलेसनेस है ह्यूमन स्पिरिट की। પ્રમુખ સ્વામી મહારાજ જે કહી ગયા છે, આપણને જે શિખામણ આપી ગયા છે, જે શીખ આપી ગયા છે, જીવનની રાહ આપીને ગયા છે, બીજાના કામમાં મદદરૂપ થવું જોઈએ, જેને જરૂરિયાતમંદ છે એને હંમેશા એને હેલ્પ કરવી જોઈએ। એ વાત મને ખૂબ સ્પર્શી। મહંત સ્વામી મહારાજ એટલી નિખાલસતાથી આખી વાત કરી રહ્યા હતા। બહુ એજેડ છે અત્યારે આ ઉંમરે, અને એમ છતાં આટલો ઉત્સાહ, પૂરજોશ કે બળ પૂરું પાડ્યું છે, ખૂબ મોટી વાત કહેવાય, ખૂબ જ મોટી વાત કહેવાય। તો એ બધું તમામ જોઈને ખૂબ આનંદ થયો અને ખૂબ હૃદયદ્રાવક અનુભવ રહ્યો મારો। દર્શનનો દ્યો લાવો રે સુંદર શ્રી ઘનશ્યામ મારા।